ખેડૂત મિત્રો, કપાસ બજારમાં આ જે વૈશ્વિક કારણ છે તે તેજી કરાવશે કે કેમ તેની વિગતવાર અપડેટ આપણે આપવાના છીએ. પરંતુ અત્યારે આપણે એવું જોઈ રહ્યા છીએ કે અમેરિકાનો જે કપાસ પકવતા બધા જ દેશો માટે ખૂબ અગત્યનો અને મહત્વનો ગણાતો ન્યૂયોર્ક કોટન વાયદો ઘણો બધો ડાઉન થઈ ગયો છે. અત્યારે ઘણો બધો ઘટી ગયો છે. તેના ઘણા બધા કારણો છે, તેની વિગતવાર આપણે અપડેટ આપવાના છીએ. આજે તારીખ 16/7/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. અમરેલી 1955, સાવરકુંડલા 1681. બીજી અપડેટ મારી પાસે નથી આવી એટલે તમારા સુધી હું ભાવ નથી પહોંચાડી શકતો. પરંતુ આજે તારીખ 16/7/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 8:36 આસપાસ 2.60 સેન્ટ જેટલો ઘટીને 78.95 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ટૂંકમાં 3.19% જેટલો ઘટાડો છે તે ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદામાં અત્યારે થઈ ગયો છે. હવે એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો 202 રૂપિયા જેટલો ઘટીને 3475 અને ઓગસ્ટ 2026નો કપાસિયા ખોળનો વાયદો 38 રૂપિયા જેટલો ઘટીને 3809ની આસપાસ બંધ આવેલો છે. હવે આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 65,000 થી 65,200. કપાસિયાના 20 કિલોના ભાવ 920 થી 980. કપાસિયા વોશ 1530 થી 1535 અને કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2600 થી 2700ની આસપાસ ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આપણે જે ટાઇટલમાં જે લખેલું છે કે આ વૈશ્વિક કારણ કપાસ બજારમાં તેજી કરાવશે કે કેમ, તો આપણે કેના આધારે આવું ટાઇટલ મારેલું છે તેની પણ આપણે માહિતી આપી દઈએ. તો ખેડૂત મિત્રો, બ્રાઝિલમાં રૂના ભાવ છે તેમાં મોટો ઉછાળો છે તે 14/7/2026ના રોજ આપણને જોવા મળેલો છે. હવે આપણે દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ આપણા ભારતીય રૂપિયામાં કેવો ચાલી રહ્યો છે તેની માહિતી આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 13/7/2026ના રોજ 64,600 રૂપિયા ભાવ હતો. તેમાં 400 રૂપિયા જેટલો વધારો થઈને 65,000ની આસપાસ 14/7/2026ના રોજ આપણને જાણવા મળી રહ્યો છે. હવે આપણે વાત કરીએ ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદા પ્રમાણે 13/7/2026ના રોજ 61,258 રૂપિયા ભાવ હતો. તેમાં 259 રૂપિયા જેટલો ઘટાડો થઈને 14 તારીખે 60,999. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 13 તારીખે 62,325 ભાવ હતો. તેમાં 300 રૂપિયાનો ઘટાડો થઈને 14 તારીખે 62,025. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 13 તારીખે 80,114 રૂપિયા ભાવ હતો. તેમાં 364 રૂપિયાનો વધારો થઈને 14 તારીખે 81,455. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 13/7/2026ના રોજ 81,091 ભાવ હતો. તેમાં 303 રૂપિયાનો વધારો થઈને 14 તારીખે 82,798 રૂપિયા ભાવ છે તે આપણને જાણવા મળે છે. હવે બ્રાઝિલના રૂના ભાવ 13/7/2026ના રોજ 59,199 રૂપિયા હતા. તેમાં 1,038 રૂપિયાનો વધારો થઈને 14/7/2026ના રોજ 60,237 રૂપિયા ભાવ છે તે બ્રાઝિલમાં આપણને જાણવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આ જે કારણ છે વૈશ્વિક, જે બ્રાઝિલમાં રૂના ભાવ વધે છે એટલે આપણને એવું લાગે છે કે કદાચ ત્યાં ઉત્પાદનમાં ઘટાડો આવશે
કારણ કે બ્રાઝિલ મોટો એક્સપોર્ટર, મોટો નિકાસકાર રૂનો દેશ છે તે થઈ રહ્યો છે અને બ્રાઝિલમાં અત્યારે રૂના ભાવ છે તે વધી રહ્યા છે. તે કયા કારણોસર વધી રહ્યા છે તેની માહિતી આપણી પાસે નથી, પરંતુ આપણે કદાચ એવું અનુમાન લગાડી શકીએ કે કદાચ ત્યાં ઉત્પાદનમાં થોડો ઘણો કાપ આવવાનો હોય, એની અસર પણ કદાચ આ ભાવ વધારામાં જોવા મળી હોય. આપણી પાસે ખાસ કારણ નથી, પરંતુ મારું પોતાનું અંગત માનવું છે. હવે ન્યૂયોર્ક કોટન વાયદો ખેડૂત મિત્રો શા માટે આટલો બધો ઘટી ગયો? તો તેના ઘણા બધા કારણો છે. ખાસ કરીને એવું પણ આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે કે ચીન 20મી જુલાઈથી જે પોતાના સ્ટોકમાં, રિઝર્વમાં જે રૂનું જે સ્ટોક પડેલો છે તેનું વેચાણ છે તે ચાલુ કરશે તેવી વાતોને આપણે ધ્યાનમાં રાખીએ તો તેની અસર પણ કદાચ ચીનના રૂ વાયદા અને ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદામાં અસર જોવા મળી હોય તો મળી હોય. કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે મોટા પાયે અત્યારે ઘટી રહ્યો છે અને આવું કોઈ મોટું કારણ હોય તો જ ન્યૂયોર્ક કોટન વાયદામાં આટલો બધો ઘટાડો જોવા મળ્યો હોય. આના ઘણા બધા કારણો છે. ન્યૂયોર્ક કોટન વાયદો ઘટવાના ઘણા બધા કારણો છે. ખેડૂત મિત્રો, આપણને ખબર નથી કે અમેરિકામાં વાતાવરણ કેવું છે. કદાચ અમેરિકાનો જે મુખ્ય કપાસ ઉત્પાદક વિસ્તાર ટેક્સાસ છે ત્યાં હવામાન સાનુકૂળ હોય અને ઉત્પાદન વધારે આવવાની ધારણા હોય, શક્યતા હોય, તો પણ અત્યારે વાયદો ઘટી રહ્યો હોય તેવું કદાચ બની શકે છે. અને વૈશ્વિક માંગ છે તે રૂની ધીમી પડી હોય અથવા નબળી પડી હોય તો પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં દબાણ જોવા મળ્યું હોય ઘટાડા તરફી. એનું કારણ છે કે નબળી વૈશ્વિક માંગ ક્યારે બને? તો કે ડોલર ઇન્ડેક્સ છે તે અતિશય વધી જાય ત્યારે. આપણે અવારનવાર કહેતા હતા કે $100ની આસપાસ ડોલર ઇન્ડેક્સ છે તે પહોંચી ચૂક્યો છે. હવે ડોલર ઇન્ડેક્સ છે તે ખેડૂત મિત્રો વધે એટલે મોટાભાગના રૂના જે ખરીદદાર દેશો છે તેની આયાત છે તે ધીમી પડે. કારણ કે ડોલરમાં વહીવટ કરવાનો થતો હોવાથી અને અમેરિકાનો US ડોલર છે તે ઘણો બધો મજબૂત થઈ ગયો છે. એટલે આપણને મોટાભાગના કપાસના જે રૂના જે આયાતકાર દેશો છે તેને ઘણો બધો ખર્ચ છે તે વધી જાય અને આ ખર્ચ વધી જાય એટલે નિકાસ માંગ છે તેમાં ઘટાડો જોવા મળે. આ ઉપરાંત ટેકનિકલ વેચવાલી પણ જોવા મળી હોય તેવું પણ બની શકે છે. મોટા રોકાણકારો છે તેમને ખ્યાલ આવી ગયો હોય કે હવે અમેરિકામાં સારું વાતાવરણ છે અને ઉત્પાદન સારું આવવાનું છે, તો પણ મોટાભાગના રોકાણકારો છે તે એક સામટી મોટી વેચવાલી કરે તો પણ બજારમાં, ખાસ કરીને વાયદા બજારમાં તેની સીધી જ અસર છે તે ઘટાડા તરફી જોવા મળી શકે છે. આ બધું જ મારા પોતાના અનુભવ આધારિત માહિતી તમારા સુધી મેં પહોંચાડેલી છે. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ અમે ક્યારેય નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો, અમે તમને અવારનવાર ભલામણ કરતા હતા કે તમે તમારા પોતાના કપાસનો યોગ્ય સંતોષકારક ભાવ જ્યારે જણાતો હોય, દેખાતો હોય ત્યારે યોગ્ય નિર્ણય લઈને આગળ વધવું જોઈએ. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.